આજરોજ સાપુતારાના સર્પગંગા તળાવમાં બોટિંગ પ્રવૃત્તિ શરૂ થવા જઈ રહી છે, જે બદલ હું થોડું જણાવવા માંગીશ કે ગયા વર્ષે જ્યારે વડોદરા શહેરના હરિણી તળાવમાં જે કરુણાંતિકા સર્જાયેલી તેના સંદર્ભે પ્રવાસીઓની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખીને સાપુતારા ખાતે પણ બોટિંગ પ્રવૃત્તિ ગયા ઓગસ્ટ મહિનાથી અટકાવવામાં આવેલ હતી. ત્યારબાદ પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના જે નોટિફિકેશનથી ગુજરાત ઇનલેન્ડ વેસલ્સ રૂલ્સ 2024 નોટિફાઈ થયા એ રૂલ્સની જે જોગવાઈઓ છે તે મુજબ ગઈકાલના માનનીય જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબશ્રી દ્વારા જે સર્ટિફિકેટો ઇસ્યુ કરવામાં આવેલ છે અને બોટિંગ પ્રવૃત્તિ શરૂ કરવા માટે ચીફ ઓફિસર સાહેબ અને માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જે સૂચનાઓ મળી છે તેને આધીન આજે સાપુતારાના સર્પગંગા તળાવ ખાતે બોટિંગ પ્રવૃત્તિ શરૂ થવા જઈ રહી છે. આશા કરીએ કે સાપુતારા ખાતે આવતા તમામ પ્રવાસીઓ જે સૂચનાઓ છે જે માર્ગદર્શન આપવામાં આવે છે તે મુજબ ફોલો કરીને ગંગા તળાવમાં બોટિંગ પ્રવૃત્તિ